નમસ્કાર ફ્રેન્ડ્સ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની મને ડિમાન્ડ આવે છે કે સાહેબ સ્પીપાની જાહેરાત આવી ગઈ છે તો સ્પીપાના એકાદ પેપરનું સોલ્યુશન કરાવો. તો આજે હું બકુલ પટેલ આપણી યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાલામાં હું તમને લાસ્ટ યર સ્પીપા યુપીએસસી એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવાયેલી એમાં પેપર 2માં પૂછાયેલા મેથેમેટિક્સ અને રિઝનિંગના બધા પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશ. સ્પીપા ગુજરાત સરકારની એક ખૂબ ખ્યાતનામ સંસ્થા છે. જે લોકોએ યુપીએસસી ક્લિયર કરવી હોય એને પ્રિપરેશન માટે મદદ કરતી આ એક સંસ્થા છે અને લગભગ ફ્રી ઓફ કોસ્ટે હેલ્પ કરે છે. અને તમે એ પણ જોઈ શકતા હશો કે છેલ્લા કેટલાક વર્ષોમાં યુપીએસસીમાં જે કોઈ સ્ટુડન્ટ્સનું સિલેક્શન થયું છે તેમાંથી મોટા ભાગનાએ સ્પીપામાંથી જ પ્રિપરેશન કરેલી. તો તમારો પણ ગોલ હશે કે સ્પીપામાં એડમિશન લેવું. તો આજે હું એડમિશન માટે સ્પીપા જે એક્ઝામ કન્ડક્ટ કરે છે એના મેથેમેટિક્સ અને રિઝનિંગના કે જે પોર્શન ખૂબ ક્રુશિયલ છે એમાં સારા માર્ક્સ ઓછી મહેનતે કેવી રીતે લાવી શકાય એના વિશે ચર્ચા કરીશ. તો ચલો ચાલુ કરીએ છીએ પેપરનું સોલ્યુશન. જુઓ ભાઈ, એક ફેક્ટરીના તમામ અધિકારીઓ અને કારકુનોનું કુલ સરેરાશ વેતન 5000 છે. અધિકારીઓનું સરેરાશ વેતન 14000 અને કારકુનોનું સરેરાશ વેતન 4000 છે. જો અધિકારીઓ અને કારકુનોની કુલ સંખ્યા 500 હોય તો અધિકારીઓની સંખ્યા શોધો. હવે અહીંયા એવરેજ 5000 છે. મોઢે કરવું હોય તો આ ક્વેશ્ચન થાય. એવરેજ 5000 છે, અધિકારીઓની એવરેજ છે 14000, એટલે 9000 વધારે છે. કેટલી વધારે થઈ બાળકો? કેટલી એવરેજ વધારે થશે અધિકારીઓની? 9000. અને એ જ રીતે ક્લર્કોની એવરેજ કેટલી છે? કારકુનોની 4000. તો એ કેટલી ઓછી થઈ? 1000. તો આ તમને 9 અને 1 નો રેશિયો મળી ગયો. અધિકારી અને કારકુનનો એનાથી ઉલટો એની સંખ્યાનો રેશિયો હોય, એટલે આ ક્લર્ક હોય અને આ ઓફિસર હોય. અને આ બંનેનો ટોટલ કેટલો થવો જોઈએ? 500. હવે આ રેશિયો તમે આરામથી સોલ્વ કરી શકો છો. 9x + 1x એટલે કેટલા થશે? 10x બરાબર 500. તો x બરાબર 50. તો ક્લર્ક કેટલા હશે? 450 અને અધિકારીઓ કેટલા હશે? 50. મોઢે આ રીતે કરી શકો છો. જો નથી સમજાણો તો ચોકડી ગુણાકારની મેથડથી પણ આને તમે ક્રોસ મલ્ટિપ્લિકેશનથી બી કરી શકો છો. ચલો આપણે એ કરીએ. આ ઓફિસર છે, આ ક્લર્ક છે. સોરી, આ કોણ છે? ક્લર્ક. ઓફિસરનો એવરેજ સેલેરી કેટલો છે? 14000. ક્લર્કનો એવરેજ સેલેરી કેટલો છે બાળકો? 4000. ભાઈ મેં ઠીક લખ્યું છે. હવે એ બંનેની એવરેજ કેટલી છે? 5000. ભાઈ થશે આ રીતે. હવે આ બંનેનો ડિફરન્સ સામે લખો. કેટલો આવે? 9000. અને 4000 અને 5000 નો ડિફરન્સ લખો 1000. આનો રેશિયો કાઢો તો આ અધિકારીઓ મળશે અને આ શું મળશે બાળકો? ક્લર્ક મળશે. અધિકારી 1 હોય તો ક્લર્ક 9 થાય અને કુલ સંખ્યા 10 થાય. કહેવાનો મતલબ કુલ સંખ્યા 10 હોય તો એમાં એક અધિકારી હોય. તો કુલ સંખ્યા અગર 500 હોય તો એમાં કેટલા અધિકારી હોય? 50. રેશિયોની મેથડથી તમે સોલ્વ કરી શકો છો. તો સીધો આન્સર શું આવશે? 50. ભાઈ ઇઝી ક્વેશ્ચન હતો. ચલો લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આજથી 10 વર્ષ પહેલા દિનેશ અને ધીરની ઉંમરનો ગુણોત્તર 1:3 હતો. આજથી 5 વર્ષ પછી તેઓની વયનો ગુણોત્તર 2:3 થશે. તો પછી તેઓની વર્તમાન વયનો ગુણોત્તર શોધો. હવે એક વસ્તુ તમને શીખવાડું. જુઓ, જેમ જેમ વર્ષ પસાર થાય ને એમ કોઈ બે સંખ્યા વચ્ચેનો રેશિયો, કોઈ બે વ્યક્તિ વચ્ચેનો રેશિયો ડે બાય ડે ઘટતો જાય. મારી વાત સમજો છો તમે? જુઓ, શરૂઆતમાં રેશિયો કેટલો છે? 1:3. એટલે પેલા કરતા બીજો 3 ગણો છે. આ ક્યારે છે? 10 વર્ષ પહેલા. 10 વર્ષ પહેલા. છોકરાઓ બરાબર છે? હવે બીજો રેશિયો શું છે? 5 વર્ષ પછી. 5 વર્ષ પછી શું રેશિયો છે? 2:3. આ કોણ છે? દિનેશ. અને આ કોણ છે? ધીર. છોકરાઓ મેં બરાબર લખ્યું છે? જુઓ, પેલા ધીર છે એ 3 ગણો હતો. અમુક વર્ષો પછી ધીર છે એ દિનેશ કરતા 1.5 જ ગણો થયો. હજુ જેમ આગળ જઈશું એમ 1.5 થી પણ ઓછો રેશિયો આવશે. તો સમય જતા બે વ્યક્તિ વચ્ચેનો રેશિયો ધીરે ધીરે ઘટતો જાય. મારી વાત બરાબર છે? તો તમારે વર્તમાન એટલે બંનેની વચ્ચેનો રેશિયો શોધવાનો છે. આ 3 ગણો છે, આ 1.5 ગણો છે. એ બેયની વચ્ચે શું આવે? 2.5 ગણા અથવા 2 ગણા. ટૂંકમાં એ રીતનું કંઈક આવે. તો આ રેશિયામાં આ 1.25 ગણો છે, એ તો આ બંનેની વચ્ચે નહીં જ આવે. આ 2.5 ગણો છે તો એ પણ એ આવી શકે. 3 ગણો છે ને, તો 2:5 એટલે આ કેટલા ગણો થશે? 2.5 ગણો. એટલે આ આન્સર આવી શકે. 3:5 એટલે કેટલો થશે? 1.6. તો આ આવી શકે. 1:2 એટલે આ આવી શકે.
છોકરાઓ બરાબર છે? તો અહીંયા ખાલી આટલી ખબર હોવાથી તમારો એક જ આન્સર કટ થશે, બાકીના કોઈ પણ આન્સર આવી શકશે. તો હવે આ ક્વેશ્ચનને સોલ્વ કરવો, આ તો મેં તમને એક જનરલ ખાલી તમને આઈડિયા આવે એની ચર્ચા કરેલી. ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ થાય? તો કે જુઓ, ગમે ત્યારે બે રેશિયો આપેલા હોય ને તો એક શોર્ટકટ છે. તમારે શું કરવાનું? આ પહેલો રેશિયો કહેવાય, આ છેલ્લો રેશિયો કહેવાય. 10 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી, એટલે બંને રેશિયા વચ્ચેનો સમયગાળો કેટલો કહેવાય? 10 વર્ષ પહેલા 5 વર્ષ પછી, તો સમયગાળો કેટલો થાય? 15 વર્ષ. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ચલો હવે કરશું. ચલો, x બરાબર છેલ્લા રેશિયોનો તફાવત 1 ઇન્ટુ સમયગાળો, આ બંને વચ્ચેનો સમયગાળો કેટલો છે? 15 ડિવાઈડ બાય ચોકડી ગુણાકારનો તફાવત. 3 એકા 3 ને 3 દુ 6, તફાવત કેટલો આવે? 3. 3 થી ઉડે તો કેટલા આવે? 5. x ની વેલ્યુ 5 આવે. x ની જે કોઈ વેલ્યુ આવે એ હંમેશા પહેલા રેશિયામાં મૂકવાની. તો દિનેશ 1x એટલે કેટલા થાય? 5. અને ધીર 3x એટલે કેટલા થાય? 15. આ બંનેની ઉંમર મળી ગઈ. આ બંનેની ઉંમર અત્યારની નથી, ઉપર લખેલી છે એ છે. 10 વર્ષ પહેલા દિનેશ 5 નો હતો. 10 વર્ષ પહેલા દિનેશ 5 નો હતો, તો આજે દિનેશ કેટલાનો હોય? આજે દિનેશ 15 નો હોય. ધીર 10 વર્ષ પહેલા 15 નો હતો, તો આજે કેટલાનો હોય? 25 નો. ભાઈ સમજાય છે? હવે આ બંનેનો તમારે રેશિયો શોધવાનો છે. તો 5 કોમન નીકળશે તો 3 અને 5, તો તમારો જવાબ આવશે 3:5, ઓપ્શન બી. ભાઈ ખબર પડી કઈ રીતે કેલ્ક્યુલેશન થાય એ પણ સમજાયું, અને કોમન સેન્સ શું વાપરવી જોઈએ આવા ક્વેશ્ચનમાં. ઘણી વખત એવું બને તમને સીધો આન્સર પણ મળી જાય જો આવી ખબર હોય તો આવી વસ્તુઓની ખબર પાડતા શીખો. ચલો લઈશું નેક્સ્ટ. કુલ સરવાળો 925 મેળવવા માટે સમાંતર શ્રેઢી 1 4 7 ના કેટલા પદો જરૂરી છે? હવે એક વસ્તુ તમને કહી દો, સમાંતર શ્રેઢી હું તમને ક્યારેક વ્યવસ્થિત આખો વિડીયો બનાવીને ભણાવીશ. અત્યારે તમારે આનો સીધો જવાબ આપવો છે. માની લો કે તમને સમાંતર શ્રેઢી આવડતી જ નથી, તો શું થાય? તો કે એક વસ્તુ છે કે જેટલા પદ હશે ને એનાથી 925 ડિવાઈડ થશે. જેટલા પદ હશે એનાથી 925 ડિવાઈડ થવા જોઈએ. ચલો 925 ને 21 થી ડિવાઈડ કરીએ તો 925 છે 3 થી ડિવાઈડ નથી થતા, તો 21 થી ક્યાંથી થાય? લા ન આવે. 22 થી ડિવાઈડ થવા જોઈએ તો 925 11 થી થવા જોઈએ, એ પણ નથી થતા. અહીંયા 3 થી નથી. આ 3 જવાબ ઉડી ગયા, બસ ઓટોમેટિક આ જ વધશે. અને આમે જોઈને ખબર પડી જાય 925 છે 25 થી ડિવાઈડ થાય, બસ તો થઈ ગયું. તો કેટલા પદ આવશે? 25. છોકરાઓ મારી વાત બરાબર છે? હવે કોઈને આ કન્ફર્મ કરવું હોય એમને સમાંતર શ્રેઢી શીખ્યા વિના તો પણ થઈ શકે. ચલો, પેલું પદ શું છે? 4. બીજું પદ શું છે? પેલું પદ 1 છે, બીજું 4 છે, ત્રીજું 7 છે. આવા ટોટલ કેટલા પદ આવશે? 25. બે પદ વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 3. તો 24 તેરી 72. હજી 24 પદ બીજા થશે ને એક પછી, એટલે 24 તેરી 72 છેલ્લું પદ વધી જશે પહેલાથી, એટલે આ કેટલું આવે? 73. છોકરાઓ હા, હવે આનો સરવાળો કરવો હોય તો પેલા એની એવરેજ કાઢો. 73 અને 1 એટલે 74, એની એવરેજ કેટલી આવે? 37 થશે. અને ટોટલ પદ કેટલા છે? 25. તો આ થઈ ગયું ને? આનો ગુણાકાર કરો તો 925. આ તમારો જવાબ. આ તો આપણે કન્ફર્મ કર્યું કે આપણે સાચા છીએ કે ખોટા છીએ. બાકી જવાબ શું આવે? તો કે 925 ને જે ડિવાઈડ કરે જવાબ આવે. ડિવાઈડ કોણ કરે? 25. બસ થઈ ગયું. આગળ વધો. નેક્સ્ટ. મિતુલનું વજન એક પૂર્ણાંક સંખ્યા છે. ભાઈ મિતુલનું વજન 62, 63 એવું નથી. 62 હોય 63 હોય એવી પૂર્ણાંક સંખ્યા છે. મિતુલ વિચારે છે કે તેનું વજન 65 કિલો કરતાં વધુ છે, પરંતુ 72 થી ઓછું છે. મિતુલ પોતે શું કહે છે કે ભાઈ હું 65 થી મોટો છું અને 72 થી ઓછો છું. મિતુલની વાર્તા પતી ગઈ. હવે એના પછી લઈએ. મિતુલનો ભાઈ વિચારે છે કે મિતુલનું વજન 60 કરતાં વધુ છે, પરંતુ 70 થી ઓછું છે. અહીંયા નોખું લખવું હોય તો લખી શકો છો. હું એમ કહું છું 60 થી વધુ છે, મિતુલે જ કીધું 65 થી વધુ છે, એટલે 60 લખવાની જરૂર નથી. મિતુલનો ભાઈ, આપણે રેન્જ ટૂંકી કરવાની છે. તો મિતુલ પોતે એવું કહે છે કે મારું વજન 72 થી ઓછું છે. મિતુલનો ભાઈ એવું કહે છે કે મિતુલનું વજન 70 થી ઓછું છે. તો 70 થી ઓછું જ હશે ને. હવે 72 ની જરૂર નથી, તો હું અહીંયા કાપીને કેટલા લખું? 70. રેન્જને હું ટૂંકી કરતો જાઉં છું. હવે આગળ જઈએ. મિતુલની મમ્મીનું માનવું છે કે મિતુલ 68 કિલો કરતાં વધુ ન હોઈ શકે. હકીકતમાં અહીંયા શબ્દ આવે, આ ક્વેશ્ચનમાં ભૂલ છે. મિતુલનું વજન 68 કિલો કરતાં ઓછું છે એવું આવવું જોઈએ. વધુ ન હોઈ શકે એટલે એટલું હોઈ શકે. એટલું કરવા જશો તો આન્સર નહીં થાય. તો અહીંયા થોડી મિસ્ટેક છે. મિતુલનું વજન 68 કિલો કરતાં ઓછું છે.
તો મિતુલ 68 થી ઓછો છે એટલે 70 ના હોય, 68 થી ઓછો હોય, બસ થઈ ગયું. તો મિતુલનું વજન 68 થી ઓછું હોય ને 65 થી વધારે હોય. ભાઈ ક્લિયર છે? હવે ક્વેશ્ચન શું છે, જો તે બધા તેમના અંદાજમાં સાચા છે તો મિતુલના વિવિધ સંભવિત વજનોની સરેરાશ કેટલી? હવે મિતુલના વજન શું શું હોઈ શકે? 68 અને 65 ની વચ્ચે શું હોય? 67 અને 67, આ બે જ વજન હોઈ શકે. તો આ એના સંભવિત વજન થયા. આ સંભવિત વજનની એવરેજ કાઢવી છે. એવરેજ હંમેશા બંનેની વચ્ચે હોય એટલે 66.5. બસ આ થઈ ગઈ તમારી એવરેજ. ભાઈ સમજો છો મારી વાત? તો આન્સર આવશે 66.5. હા ભાઈ, 3 મીટર લંબાઈ અને 2.8 મીટર વ્યાસવાળું એક ગાર્ડન રોલર બગીચાને સમતળ કરવા માટે વપરાઈ રહ્યું છે. 8 પરિભ્રમણમાં તે બગીચાના કેટલા ચોરસ મીટર ક્ષેત્રફળને આવરી લેશે? હવે અહીંયા શું છે? એક રોલર છે. જો રોલરનો આકાર કંઈક આવો હોય, ભાઈ ઠીક છે, આ થઈ ગયું રોલર. આમ પકડીને તમારે ગાર્ડનને સમતલ કરવાનો છે. હવે રોલરની માહિતી આપી છે 3 મીટર લંબાઈ, એટલે આ લંબાઈ થઈ 3 મીટર અને એનો વ્યાસ એટલે આ ભાગ થયો 2.8. વ્યાસ 2.8 છે એટલે ત્રિજ્યા કેટલી થશે બાળકો? 1.4. હવે રોલર 8 આંટા મારશે તો બગીચાના કેટલા વિસ્તારને કવર કરશે? સૌથી પહેલા તો આપણે એ સમજવું જોઈએ કે રોલર 1 આંટો મારે તો બગીચાનો અથવા તો કેટલો એરિયા કવર કરે. રોલર ગોળ હોય, આ રોલર છે 1 આંટો મારે તો એનો જે સરફેસ એરિયા છે એટલો એરિયા કવર કરશે. રોલરનો સરફેસ એરિયા એટલે શું થશે? આ રિંગ ઇન્ટુ આ લંબાઈ. રિંગ એટલે કેટલું થાય? 2πr. તમે બધા જાણો છો કે કોઈ પણ વર્તુળ છે એનો આપણે ડાયામીટર શોધવો હોય તો 2πr આવે. તો આ 2πr અને આ એની હાઈટ અથવા લેન્થ, તો 2πrl આ એનો સરફેસ એરિયા આવે. કોઈ પણ નળાકાર હોય એનો સરફેસ એરિયા એટલે શું આવે? 2πrh. ભાઈ લઈશું તો આનો સરફેસ એરિયા કેટલો થશે? ચલો શોધી લઈએ અને એને ગુણ્યા 8 કરશું એટલે આપણો જવાબ આવી જશે. તો 2 ઇન્ટુ પાઈ એટલે 22/7 અને ઇન્ટુ r કેટલો થશે બાળકો? 1.4 અને h એટલે લંબાઈ કેટલી છે? 3. બસ આ થઈ ગયું. આ એક આંટો રોલર મારશે એટલે આટલો વિસ્તાર કવર કરશે. હવે રોલરને તમારે કેટલા આંટા મરાવવાના છે? 8. તો ઇન્ટુ 8 કરી દો એટલે સીધો જવાબ આવી જાય. છોકરો બરાબર છે? ચલો હવે કાપા કાપી કરીએ. 7 2 0.2 આવશે. આખી કેલ્ક્યુલેશન કરશું તો પોઈન્ટમાં કેટલા જવાબ આવશે? 1. બધામાં એક જ છે એટલે દાખલો ગણાઈ ગયો. હવે આપણે લઈશું લાસ્ટ ડિજિટ. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 8 192 એટલે છેલ્લે 2 આવે. છેલ્લે 2 વાળો જવાબ આ એક જ છે. બસ થઈ ગયો. અહીંયા નન તો આવવાનો નથી. તો આન્સર શું આવશે? 211.2. બાળકો ઠીક છે? તો કેલ્ક્યુલેશન આ રીતે થોડી તમે ટૂંકાવી શકો છો. ચલો, એક રકમનું પી, ક્યુ અને આર વચ્ચે 6, 19 અને 7 ના ગુણોત્તરમાં વિતરણ કરવામાં આવે છે. જો આર તેના હિસ્સામાંથી ₹200 ક્યુને આપે તો પી, ક્યુ અને આર નો ગુણોત્તર 3, 10, 3 બને છે. તો કુલ રકમ શોધો. હવે અહીંયા હેરાફેરી માત્ર પી અને ક્યુ વચ્ચે જ થાય છે. જુઓ, ટોટલ 3 જણ છે, પી, ક્યુ અને આર. પી પાસે પેલા જેટલા રૂપિયા હતા એટલા જ રહેશે. રેશિયો શું છે? 6, 19 અને 7. આર પોતાના હિસ્સામાંથી 200 રૂપિયા કાઢે છે એટલે ઓછા થશે અને કેનામાં જશે? ક્યુમાં, એટલે ક્યુમાં 200 એડ થશે અને નવો રેશિયો શું બનશે? 3, 10 અને 3. છોકરાઓ બરાબર છે? પીમાં કોઈ ચેન્જ થયો? ના. તો પી જેટલો હતો એટલો જ આપણે કરી દઈશું. ચલો કરી દઈએ. આને કેટલા કરવા પડે? ડબલ કરશું તો કેટલા થાય? 6. તો આ કેટલા થાય? ડબલ એટલે 20 અને આ કેટલા થાય? 6. બસ થઈ ગયું. 6, 20, 6 નવો રેશિયો થશે. હવે 7 ના 6 થયા એટલે 1x ડાઉન થયો. 1x ડાઉન કરવા માટે કેટલા માઇનસ કરવા પડે? 200. અહીંયા 19 ના 20 થયા એટલે 1x વધે છે તો કેટલા એડ કરવા પડ્યા? 200. તો 1x ની વેલ્યુ કેટલી આવે? 200. 1x એટલે x. ભાઈ x ની વેલ્યુ કેટલી આવે? 200. હવે તમને ક્વેશ્ચન પૂછેલો છે કુલ રકમ શોધો એટલે આ બધાનો સરવાળો, અથવા તો તમે આનો પણ સરવાળો લઈ શકો છો. નવી કોઈ રકમ આવતી નથી કે જતી નથી, અંદરો અંદર જ ચેન્જ થઈ જાય. તો આનો ટોટલ કેટલો થાય? 20 ને 6, 26 ને 6, 32. 32x એટલે કેટલા થાય? તો થઈ ગયું ને, 32x બરાબર 200 ગુણ્યા 32 તો 6400. આ તમારો જવાબ. મજા આવી ને? તો આવી રીતે થોડુંક મગજ ચલાવી અને જવાબ આપશો, જાગતા રહીને જવાબ આપશો તો કોઈ તકલીફ નહીં પડે. ચલો, એક પરીક્ષામાં પાસ થવા ઉમેદવારે 3 પેપરના કુલ ગુણના ન્યૂનતમ 35% ગુણ મેળવવા જરૂરી છે. પેપર 1 માં તે કુલ 150 માંથી 62 ગુણ અને પેપર 2 માં કુલ 150 માંથી 35 ગુણ મેળવે છે. તો પરીક્ષામાં પાસ થવા તેણે ત્રીજા પેપરના કુલ 200 ગુણમાંથી ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ? એક્ઝામમાં કેટલા પેપર છે? 3.
પહેલું પેપર 150 માર્ક્સનું, બીજું પેપર પણ 150નું અને ત્રીજું પેપર 200નું. એટલે આખી ત્રણેય પેપરની એક્ઝામ 500 માર્ક્સની થશે. છોકરાઓ બરાબર છે? હવે 500 માંથી તમારે કેટલા પર્સન્ટેજ આવવા જોઈએ? 35%. તો 500 ના 35% શોધી લો. કેટલા થાય છોકરાઓ? 175. 175 માર્ક્સ ત્રણેય વિષયના થઈને કુલ તમને મળવા જોઈએ. પહેલા વિષયમાં તમને કેટલા માર્ક્સ મળે છે બાળકો? 62. અને બીજા વિષયમાં કેટલા મળે છે? 35. બરાબર છે? તો આ બંનેનો ટોટલ કેટલો થશે? 97. પહેલા બે વિષયના 97 થઈ ગયા. તમારે પહોંચવાનું છે 175. તો ત્રીજા સબ્જેક્ટમાં કેટલા લાવવા પડે? 78 થઈ જશે ને ટોટલ. તો થર્ડ સબ્જેક્ટમાં તમારે 78 માર્ક્સ લાવવા પડશે. તો ઓપ્શન ડી તમારો જવાબ. ચલો અહીંયા જઈશું. સુજાતાએ એક માઇક્રોવેવ ઓવન તેના મહત્તમ છૂટક એટલે એમઆરપી કરતા 10% ઓછા ચૂકવીને ખરીદ્યું, એટલે એને ડિસ્કાઉન્ટ લીધું. પોતે ચૂકવેલ ખરીદ કિંમત ઉપર 30% નફા સાથે ઓવન વેચી દીધું. તો સુજાતાને એમઆરપી પર કેટલો નફો મળ્યો હશે? પેલા લીધું પછી દીધું તો સળંગ ટ્રાન્ઝેક્શન થશે. સળંગ ટ્રાન્ઝેક્શન એટલે કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન થાય. તો આને આપણે લાઇનમાં સીધા લખી શકીએ. જો કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શનની એક મેથડ છે. સૌથી પહેલા 10% ઓછા ચૂકવ્યા, ડિસ્કાઉન્ટ એટલે માઇનસ થશે. પછી શું થયું? 30% ભાવ વધારે લીધો, નફો લીધો એટલે પ્લસ થશે. કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન હોય ત્યારે તમારે હજુ એક સ્ટેપ વધી જશે. માઇનસ પ્લસ શીખી લો અત્યારે જ. માઇનસ પ્લસનો જવાબ શું આવે? માઇનસ. મેથેમેટિક્સમાં માઇનસ પ્લસ એટલે માઇનસ થાય. પછી શું કરવાનું? આ બંનેનો ગુણાકાર ભાગ્યા 100. આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 300 ભાગ્યા 100 એટલે કેટલા થશે? 3. બસ થઈ ગયું. તો 30 માંથી 13 જાય તો 17% એમઆરપી ઉપર પ્રોફિટ થશે. બસ આ જવાબ આવી ગયો. છોકરાઓ સમજાણું? માની લો કે સમજીને કરવું હોય, આ વસ્તુ તમને ખબર નથી, તો આપણે લખીએ એમઆરપી લખો તમે. કેટલી હશે? 100 રૂપિયા. બરાબર છે? હંમેશા પર્સન્ટેજ શોધવાના હોય ને એટલે 100 ધારીને દાખલો ગણાય. ગમે એવો આંકડો આપેલો હોય, આંકડાને પકડાય જ નહીં. સુજાતા એમ કીધું કે 640 લીધું, તો એને લેવાની જરૂર નથી. પર્સન્ટેજ શોધવાના હોય એટલે કિંમત હંમેશા 100 રૂપિયા લઈને દાખલો ગણાય. જ્યાંથી ટ્રાન્ઝેક્શન શરૂઆત થાય એને 100 લેવાય. ટ્રાન્ઝેક્શન એમઆરપી 100 થયું. હવે ડિસ્કાઉન્ટ એના ઉપર કેટલું આવશે? 10%. એટલે 100 ઉપર 10% ગણો એટલે 10 રૂપિયા ડિસ્કાઉન્ટ થશે. તો સુજાતાને આ ઓવન કેટલામાં મળશે? 90 રૂપિયામાં. સુજાતા આ ઓવન ઉપર પ્રોફિટ કેટલો લેશે બાળકો? 30%. 30% કોના ઉપર? મેં ખર્ચ કરેલી રકમ ઉપર. મેં એટલે સુજાતા. સુજાતાએ ખર્ચ કેટલા કરેલા છે? 90 રૂપિયા. એના 30% એટલે પ્રોફિટ કેટલો થાય? 27. તો સુજાતાએ આ ઓવન કેટલાનું વેચ્યું હશે? 170નું. ભાઈ બધી ચીજો આવી ગઈ. હવે 100 રૂપિયા એમઆરપી ઉપર તમારે નફો ગણવાનો છે. તો 100 ઉપર કેટલો નફો થયો? 17 રૂપિયા. એટલે 17%. તો આવી રીતે પણ તમે સમજીને ક્વેશ્ચન સોલ્વ કરી શક્યા હોત. ચલો હવે આ એક ક્વેશ્ચન લઈશું. થોડો વિચિત્ર છે, સમજવામાં થોડો અઘરો લાગે એવો છે. ચલો આને સોલ્વ કરીએ. 100 વિદ્યાર્થીઓના જૂથમાં 85 વિદ્યાર્થી તમિલ બોલે છે, 40 અંગ્રેજી બોલે છે, 20 ફ્રેન્ચ બોલે છે. 32 વ્યક્તિ તમિલ અંગ્રેજી બંને બોલે છે, 13 જણા અંગ્રેજી ફ્રેન્ચ બંને બોલે છે, 10 જણા તમિલ અને ફ્રેન્ચ બંને બોલે છે. જો દરેક વિદ્યાર્થી આમાંની ઓછામાં ઓછી એક ભાષા જાણતો હોય તો ત્રણેય ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. હવે આ જે બધા આંકડા આપેલા છે ને એ મિક્સ છે. બરાબર છે? 85 જણા તમિલ બોલે છે એટલે એનો મતલબ એવો નથી કે માત્ર તમિલ જ બોલે છે. તમિલ બોલતા આવડે છે, બીજી ભાષા આવડતી હોય. જો માત્ર તમિલ જ 85 જણા બોલતા હોય, માત્ર 40 જણા અંગ્રેજી જ માત્ર બોલતા હોય અને ફ્રેન્ચ માત્ર બોલવાવાળા 20 હોય તો સંખ્યા વધી જાય 100 થી. તો નવા સ્ટુડન્ટ ક્યાંથી આવે? એનો મતલબ કે કંઈક ડુપ્લિકેશન થાય છે. જો હું તમને ડાયાગ્રામ સમજાવીને શીખવાડું તો આ માની લો કે તમિલની સંખ્યા છે, તો અમુક પોર્શન તમિલનો અને અંગ્રેજીનો કોમન આવશે. એવી જ રીતે ફ્રેન્ચનો પણ અમુક પોર્શન બધામાં કોમન આવશે. અને વચ્ચે એક પોર્શન એવો આવશે કે જેમાં ત્રણેય જણા હશે. તમારે શોધવાનું છે કે અહીંયા કેટલા આવે કે જે ત્રણેય ભાષા બોલે છે. છોકરા મારી વાત બરાબર છે? હવે તમિલ બોલતા ટોટલ 85 જણા છે. તો 85 જણા આ અને આ ચારમાંથી કઈ જગ્યાએ આવે? 85 આ ચારેયનો ટોટલ આવે. એવી જ રીતે કેટલા વિદ્યાર્થી છે? 40 જણા અંગ્રેજી બોલે છે. તો 1 2 3 ને 4 આ ચારેયનો ટોટલ આવે 40. અને એવી જ રીતે ફ્રેન્ચ બોલવામાં આ ચારેયનો ટોટલ આવે કેટલો આવે? 20.
આવી રીતે આખો ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો થાય. હવે અહીંયા તમને ઇન્ડિવિડ્યુઅલ કોઈ આંકડા આપેલા નથી, તો કઈ રીતે સોલ્વ કરશું? તો કે જુઓ, જે વસ્તુ ડુપ્લિકેટ થાય છે 2 વાર આવે ને 1 વાર માઇનસ કરી નાખો એટલે ઓટોમેટિક થઈ જશે. સૌથી પહેલા તમિલ, અંગ્રેજી અને ફ્રેન્ચ લઈએ આપણે. તમિલ પ્લસ અંગ્રેજી પ્લસ ફ્રેન્ચ. છોકરાઓ હા, આ ત્રણેયનો ટોટલ કેટલો થશે? 85 ને 40, 125 ને 20, 145 થશે. મારી વાત બરાબર છે? હવે એમાંથી આ જે પોર્શન છે, અથવા તો આપણે લઈએ આ પોર્શન, આમાંય ગણો છો ને આમાંય ગણો છો, એટલે 2 વાર ગણો છો તો 1 વાર તમારે માઇનસ કરવો પડે. પણ આ પોર્શન કેટલો છે એ મને ખબર નથી, એટલે હું આ આખો પોર્શન લઈ લઉં છું. લઈ લો બાળકો, આ આખો પોર્શન 2 વખત આવે છે, તો 1 વખત માઇનસ કરવો પડે ને. તમે આ ગણતરીમાં લો છો ને આ ગણતરીમાં લો છો, એટલે ડુપ્લિકેટ થાય છે તો 1 વાર માઇનસ થશે. તો માઇનસ કેટલા થશે? તમિલ અને અંગ્રેજીનો ટોટલ કેટલો છે? 32. 2 વાર 32 ગણો છો તો 1 વાર 32 માઇનસ કરીએ. એવી જ રીતે આ પોર્શન 1 વાર માઇનસ થશે અને આ પોર્શન 1 વાર માઇનસ થશે. ચલો, તો બીજો આ પોર્શન કેટલો છે? 13 અને 10, તો -13 થશે અને -10 થશે. છોકરાઓ હા, ચલો આ બાદ બાકી કરી લઈએ તો કેટલા આવશે? 90. 145 માંથી આ 3 જાય તો 90 આવે. થવા જોઈએ કેટલા? 100. થયા કેટલા? 90. તો 10 નો ટૂટો આવ્યો. એકચ્યુઅલમાં શું થયું? આ વસ્તુ તમારે 1 વાર વધારે માઇનસ થઈ જાય છે, તો અહીંયા કેટલા આવશે? 10. થઈ ગયા ને 100. હવે ઓલ 3 લખો 10 એટલે થઈ ગયા 100. બસ વાર્તા પતી ગઈ. તમને આજ તો પ્રશ્ન પૂછ્યો છે. કોઈને હવે આનું સમાધાન જોઈએ છે તો 10 જણા એવા છે જે ત્રણેય ભાષા બોલે છે. તમિલ અને અંગ્રેજી બોલતા કેટલા છે? 32. તો 10 જણા તો અહીંયા આવી ગયા, તો અહીંયા કેટલા આવશે? 22. મારી વાત બરાબર છે? હવે એ જ રીતે અંગ્રેજી અને ફ્રેન્ચ બોલતા કેટલા છે? 13. 10 આવી ગયા તો અહીંયા કેટલા આવશે બાળકો? 3. અને અહીંયા 10 આવી ગયા તો અહીંયા કેટલા આવશે? 0. મેં ખાના ભરી દીધા છે. તમિલ આખા સર્કલનો ટોટલ 85 થવો જોઈએ, 32 થઈ ગયો. 22 અને 10 32 થઈ ગયો છે, તો અહીંયા કેટલા આવે? 53, એટલે થઈ જશે 85. એવી જ રીતે અંગ્રેજી બોલતા બધાનો ટોટલ કેટલો થવો જોઈએ? 40. અહીંયા 22 ને 10 32 ને 3 35 થઈ ગયા, 5 મૂકી દો, થઈ ગયા 40. એ જ રીતે ફ્રેન્ચ બોલવાનો ટોટલ કેટલો થવો જોઈએ? 20. 10 ને 3 13 ને 7 20. થઈ ગયું કે નહીં? હવે આ બધા જ આંકડાઓનો ટોટલ કરો તો એ 100 થવો જોઈએ. ચલો કરી લઈએ. 53 ને 7 60 ને 10 70 ને 25 95 અને 500 થઈ ગયું ને? તો આવી રીતે થાય. જેને આ વસ્તુ ન સમજાણી હોય એના માટે પણ મારી પાસે એક રસ્તો છે. ચલો ફરીથી કરીએ. આપણે જવાબ ઉપરથી કરશું. જવાબ ઉપરથી પણ તમે બહુ સરળતાથી કરી શકશો. ચલો લઈશું જવાબ ઉપરથી. હા, આ એક સર્કલ, આ બીજું સર્કલ અને આ ત્રીજું સર્કલ. આ તમિલ છે, આ અંગ્રેજી છે અને આ ફ્રેન્ચ છે. પ્રશ્ન શું પૂછ્યો છે? ત્રણેય ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા. હવે ત્રણેય ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા છે ને 10 થી વધારે ન હોય. કેમ ખબર પડી? તો કે અહીંયા લખેલું છે 10 જણા તમિલ અને ફ્રેન્ચ બોલે છે, તો એનાથી તો ઓછું જ હોય ને ત્રણેય ભાષા બોલતા. તો 10 થી ઓછું આવે એટલે 12 તો ન જ આવે. આ તો કન્ફર્મ છે. 10 મારે નથી લેવો, હું જવાબ લઉં છું 8. 8 લઈને આપણે ગણીએ. સૌથી નાનો ને સૌથી મોટો ના લેવાય, એટલે 8 અને 10 લઈને કરી શકાય. ચલો આપણે 8 લઈને કરીએ છીએ. તો અહીંયા કેટલા આવે? 8. ભાઈ ભરતા જઈએ. હવે આખા ક્વેશ્ચનમાં એણે કીધું છે એ રીતે જઈએ. 8 આવી ગયા. તમિલ અને અંગ્રેજી બંને બોલતા જણા 32 છે, એમાં 8 અહીંયા આવી ગયા તો 24 થઈ ગયા ને ભાઈ. તમિલ અને અંગ્રેજી બોલતો પોર્શન આટલો થશે, એમાં આવી ગયા 32. હવે એ જ રીતે અંગ્રેજી અને ફ્રેન્ચ બોલતો પોર્શન કેટલો છે ભાઈ? 13. તો અહીંયા કેટલા આવશે? 5. એ જ રીતે તમિલ અને ફ્રેન્ચ બોલતા કેટલા બાળકો છે? 10. તો અહીંયા આવશે 2. મેં ખાના બરાબર ભર્યા છે. હવે તમિલનો ટોટલ થવો જોઈએ 85. 24 ને 8 32 ને 2 34 થયા, તો 34 થયા તો અહીંયા કેટલા આવશે? 51 થઈ ગયો ને ટોટલ. એવી રીતે અંગ્રેજીનો ટોટલ કેટલો થવો જોઈએ? 40. આ 37 થયો તો અહીંયા કેટલો ટોટલ આવશે? 3. અને એ જ રીતે ફ્રેન્ચ બોલતા વિદ્યાર્થીઓ કેટલા થવા જોઈએ? 20. 15 થયા તો અહીંયા કેટલા આવશે? 5. બસ થઈ ગયું ને? હવે આ બધાનો ટોટલ કેટલો થવો જોઈએ? 100 પૂરો. જોઈએ શું થાય છે. જો થતો હોય તો 8 જવાબ સાચો છે. ચલો 51 ને 24 75 ને 10 85 ને 10 95 3 98. ટોટલ કેટલો થયો બાળકો? 98. કરવાના છે કેટલા? 100. તો ટૂટો કેટલાનો આવ્યો? 2 નો. તો અહીંયા 2 ઉમેરી દો, બસ થઈ ગયો. બધું જ સેટ થઈ જશે. તો 8 ને 2 10. તો જવાબ આવી રીતે પણ તમે લાવી શકો છો. છોકરાઓ હા, જો 102 થયા હોત, ટોટલ 102 થયા હોત તો જવાબ આવત 6. 2 માઇનસ કરી દો. મારી વાત સમજો છો ને? તો આવી રીતે ક્વેશ્ચનને તમે સોલ્વ કરી શકો છો. મને આશા છે કે મારું આ ક્લેરિફિકેશન તમને ગમ્યું હશે. બાકીના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. ભગવાન તમારું ભલું કરે.